હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ક્વિક રિવ્યુ ઓફ ફક્ત પુરુષો માટેનું ગુજરાતી મૂવીનું ટ્રેલર આવી ગયું છે, જેમાં યશ સોની, મિત્રા ગઢવી અને દર્શન જરીવાલા અને નાનો એવો કેમિયો અમિતાભ બચ્ચનજીનો પણ જોવા મળશે. ફક્ત મહિલાઓ માટે જ્યારે મૂવી આવ્યું હતું ત્યારે એ બહુ મોટું સુપરહિટ થયું હતું અને એની એક અલગ યુનિક સ્ટોરી હતી. આ મૂવીની પણ એક અલગ સ્ટોરી છે, બેઉ કનેક્ટેડ નથી. શોર્ટમાં અગર હું ટ્રેલર જોતા અગર વાત કરું તો સ્ટોરી જે છે એ 16 દિવસના અંતરની હશે, જે શ્રાદ્ધનો ટાઈમ હોય છે અને એના વચ્ચે જ એટલે કે બ્રિજેશના દાદા એટલે કે યશ સોનીના દાદા દર્શન જરીવાલા જમીન ઉપર આવે છે અને ઈશા કંસાગરા અને યશ સોનીના વચ્ચેના જે પ્રેમ હોય છે, જે લગ્ન હોય છે, એ તોડવાની કોશિશ કરે છે અને યશ સોનીને કહે છે કે તમે અરેન્જ મેરેજ કરો. તો એના વચ્ચેની સ્ટોરી હશે. કોમેડી તમને ભરપૂર આ મૂવીમાં જોવા મળશે. હવે મૂવીનો એન્ડ કેવી રીતે છે અને મૂવીનું પ્રેઝન્ટેશન કેવી રીતે હશે એ તો 23 ઓગસ્ટના જ ખબર પડશે. સો ઓવરઓલ અત્યારે ટ્રેલર જે છે એ ડિસેન્ટ લાગી રહ્યું છે, એક એવરેજ ટ્રેલર લાગી રહ્યું છે. બાકી એક ટાઈમપાસ ટ્રેલર જરૂરથી હોય. બાકી તમે જણાવો કે તમને આ ટ્રેલર કેવું